ગીર સોમનાથના વેરાવળમાં 7 હોસ્પિટલને આરોગ્ય વિભાગની નોટિસ। જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકનાર 7 હોસ્પિટલને આરોગ્ય વિભાગની નોટિસ। વેરાવળની કૃષ્ણા હોસ્પિટલ, ડીકે બારડ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે। વેરાવળની મમતા હોસ્પિટલ, બોમ્બે હોસ્પિટલને નોટિસ ફટકારાઈ। વેરાવળની આઈ વાજા અને સંજીવની હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવી। વેરાવળની જંગી ક્લિનિક હોસ્પિટલને પણ નોટિસ ફટકારવામાં આવી છે। ગીર સોમનાથના વેરાવળમાં 7 હોસ્પિટલ્સ એવી છે કે જેને આરોગ્ય વિભાગે નોટિસ મોકલી છે। જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકનાર 7 હોસ્પિટલને આરોગ્ય વિભાગે નોટિસ મોકલી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગીર સોમનાથથી અમારા સંવાદદાતા। કઈ 7 હોસ્પિટલ્સ છે અને આરોગ્ય વિભાગે શું નોટિસ ફટકારી છે? જે વાત કરવામાં આવે તો થોડા સમયથી વેરાવળ શહેરની અંદર જે મેડિકલ બાયો વેસ્ટ આવે જાહેરમાં ફેંકવાને લઈને એક તપાસ ચાલી રહી હતી, જેમાં આજે 7 હોસ્પિટલો છે જેને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। નામ પણ સામે આવ્યા છે, કૃષ્ણા, ડીકે બારડ, બોમ્બે, મમતા, આઈ વાજા, સંજીવની અને જુંગી ક્લિનિક કરીને છે। આટલી હોસ્પિટલો છે જેને આરોગ્ય વિભાગ બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા આ તમામને નોટિસો આજે ફટકારવામાં આવી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો વેરાવળની 7 હોસ્પિટલ્સને નોટિસ ફટકારવામાં આવે છે। મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકવા બદલ નોટિસ ફટકારાઈ છે।